સાબરકાંઠાના રાજકારણમાં અત્યારે એક એવો ગરમાવો જોવા મળી રહ્યો છે કે જાણે શિક્ષણ જગતથી લઈને સત્તાધારી પક્ષ સુધી સૌને હચમચાવી દીધા છે। જુનિયર ક્લાર્ક પેપરકાંડ, હા, આ એ જ પેપરકાંડ છે જેણે હજારો યુવાનોનું ભવિષ્ય રોડ્યું હતું। તેના મુખ્ય આરોપી હાર્દિક શર્માને ભાજપે બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ બનાવીને સન્માનિત કર્યા છે। આટલું જ ઓછું હોય તેમ પ્રેમપુરના પ્રાથમિક શિક્ષણ કૃણાલ દરજીને પણ સંગઠનમાં સ્થાન મળતા હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે। શું ભાજપ માટે નૈતિકતા કરતાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો વધુ વાલા છે? કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકીએ આ મામલે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે અને આ સમગ્ર વિવાદને હવે ચૂંટણી અધિકારી સમક્ષ લઈ જવાની તૈયારી કરી લીધી છે। બાળ પછી હવે પ્રાંતિજમાં પણ જે રીતે આરોપીઓએ રાજકીય છત્રછાયા મળી રહી છે તેનાથી સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શું આજ ભાજપનું શાસન છે કે પછી ગુનેગારોને સત્તાનું કવચ આપીને જનતાના વિશ્વાસ સાથે રમત રમાઈ રહી છે? ભારતીય જનતા પાર્ટીએ તાજેતરમાં વિવિધ મોરચાઓ અને ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના હોદ્દેદારોની જાહેરાત કરી છે। તમને જાણીને નવાઈ લાગશે કે બાયડની અંદર પણ આ વસ્તુ બહુ ચોરે અને ચોટે અને મીડિયામાં અને પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, ટીવી મીડિયામાં આવી ગયું હતું કે યુવા મોરચાનો પ્રમુખ પેપર ફોડવાના કૌભાંડની અંદર સામેલ હતો, એને યુવા મોરચાનો પ્રમુખ બનાવ્યો અને એ તો હજી મુદ્દો ઉપસ્થિત છે જ। અને સાબરકાંઠાની અંદર બક્ષીપંચ મોરચાની અંદર ખજાનચી તરીકે એક શર્મા કરીને જે ભાઈ વદરાજનો છે, એ પોતે પણ 21 દિવસ જેલમાં રહી આવ્યો છે। જુનિયર ક્લાર્કનું જે પેપર ફૂટ્યું હતું એની અંદર એ પોતે સામેલ છે અને 21 દિવસ જેલ ભોગવી આવેલો માણસ જામીન ઉપર છૂટેલો છે, એને પદ આપી અને નવાજવામાં આવ્યો છે। એટલે ભારતીય જનતા પાર્ટીના મિત્રો, અને બીજું એ પણ કહું તમને, કંઈક ભાઈ દરજીભાઈ કરીને કોઈક છે કે જે પોતે પ્રાથમિક શાળાના શિક્ષક છે અને એમને પણ બક્ષીપંચ પેલીની કારોબારી સમિતિમાં સમાયા હોય એવું જાણવા મળ્યું છે। એટલે ભારતીય જનતા પાર્ટીના મિત્રો સતત 30 વર્ષથી એક ધારું એક હતું શાસન હોવાથી સત્તાના મદની અંદર છકી ગયા છે અને ચૂંટણી પંચ સરકારના અને બંધારણના નીતિ નિયમોને નેવે મૂકી અને હવે ભારતીય જનતા પાર્ટીનું સરકારીકરણ કરી રહ્યા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી તરીકે હું આ સખત શબ્દોમાં વખોડું છું અને આમના ઉપર એક્શન થાય એના માટે અમે ચૂંટણી પંચમાં પણ જાણ કરવાના છીએ અને આવા કૌભાંડીઓને છાવરવાનું કામ જો આ કરતા હોય તો હું ભારતીય જનતા પાર્ટીના મિત્રોને કહું છું કે લોકશાહી પદ્ધતિથી આજે તમે સાબરકાંઠા જિલ્લાની અંદર જે ગતકડાઓ કરી રહ્યા છો અને નગરપાલિકાઓની અંદર, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને દબાવવાની કોશિશ કરી રહ્યા છો અને એમને ફોર્મ ના ભરી શકે, ઉમેદવારને કોઈ પણ ધાક ધમકી આવું બધું આપી અને લાલચ આપી અને ફોસલાવી દબાવી, કોઈ એમના પોતાનો ફેમિલી મેમ્બર નોકરી કરતો એ રીતે દબાવી અને તમે જે ઉમેદવારી ન કરવા દેવા માટેનો પ્રયાસ કરી રહ્યા છો, હું વિનમ્ર ભાવે કહું છું કે આ લોકશાહીનું પર્વ છે અને ભારતીય જનતા પાર્ટીના મિત્રો શાનમાં સમજી જાય કે લોકશાહીના પર્વમાં દરેકને સંવિધાનમાં આપેલો અધિકાર છે। તંદુરસ્ત લોકશાહીની નિશાની એ જ છે કે તંદુરસ્ત રીતે હરીફાઈ કરવી જોઈએ। વિરોધ પક્ષને અને સત્તાધારી પક્ષે એ સિક્કાની બે બાજુ હોય છે, એટલે તંદુરસ્ત રીતે હરીફાઈ કરવામાં જ અમે માનીએ છીએ। એટલે ભારતીય જનતા પાર્ટીના મિત્રો આવી ધાક ધમકી અને લોભ લાલચ કે બીજી કોઈ વાત ન કરે। સાબરકાંઠા જિલ્લાની અંદર કોંગ્રેસ પાર્ટી ખૂબ આક્રમકતાથી ચૂંટણી લડવાની છે, એટલે લોકશાહી પદ્ધતિથી અને પ્રજાનો વિશ્વાસ સંપાદન કરી અને ચૂંટણી લડો એવી મારી ભારતીય જનતા પાર્ટીના મિત્રોને વિનંતી છે અને બિલકુલ વિનમ્રતાપૂર્વક કહું છું કે આ વાત તમે બહુ વિનમ્રતાથી સ્વીકારજો, નહીં આવનારા દિવસોમાં આપણે કોઈ પક્ષીથી પર રહી અને સિદ્ધાંતો સાથે ચૂંટણી લડવાની છે અને એની અંદર જો તમે કોઈ ઘર્ષણ પેદા ન થાય એ પણ જોવાની જવાબદારી માનનીય ભારતીય જનતા પાર્ટીના મિત્રોની રહેશે। મારી જાણકારીમાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના મિત્રો કેટલાક કોંગ્રેસના કોર્પોરેટરના ઉમેદવારશ્રીઓ હોય અથવા તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારોને દબાવવાની કોશિશ કરી રહ્યા છે, તો વહીવટીતંત્રને પણ વિનંતી છે, મારી માનનીય કલેક્ટરશ્રીને પણ વિનંતી છે અને ભારતીય જનતા પાર્ટીના શાસકોને પણ મારી નમ્ર વિનંતી છે કે લોકશાહી પદ્ધતિથી આપણે બધા લડીએ। આવી પદ્ધતિ કે આવી સરમુખત્યારશાહી ટાઈપની પરિસ્થિતિનું નિર્માણ એનું ગાંધીના ગુજરાતમાં કોઈ સ્થાન નથી।